તો 2 દિવસના વિરામ બાદ ફરીથી સુરતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અડાજણથી અઠવા ગેટ સુધી વરસાદી માહોલ। અડાજણ, કાપોદ્રા, પીપલોદ અને અઠવા ગેટ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ આજે બપોર બાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના પીપલોદ, અડાજણ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વરસાદે જે રીતે વિરામ લીધો હતો ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે ત્યારબાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારબાદ તંત્ર ફરીથી એક વખત એલર્ટ મોડમાં આવી ગયું છે, કારણ કે છેલ્લા 15 દિવસમાં બે વખત લોકોએ ખાડી પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોએ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારે આ વખતે જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે સુરતમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને મૂકવામાં આવ્યા છે। ખાડી પૂર કઈ રીતે નિવારી શકાય તે અંગે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે। હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરી છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ઊભો પાક જેમાં સૌથી વધુ પાણીની તાતી જરૂરિયાત હોય છે, આ પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ જતા જે ખેડૂત લોકો છે તેમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। બીજી તરફ ઉકાઈ ડેમમાં પણ સતત આવક વધી રહી છે અને બીજી તરફ જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।